કારણ કે આ છોડ ખરા કે નહીં મેં જોઈને ગયા છે એક દિવસ અમે આવેલા બંટીભાઈ જોડે જ આવેલા હા જો કેટલું સરસ ફૂટ આવેલું છે હા એમ નહીં આ તો વિશ્વાસુ બિયારણ છે વિશ્વાસ છે ને બિયારણ વિશ્વાસુ આમાં જો આજ બિયારણ આજ એગ્રોમાંથી અમે ગયા વર્ષે બનાવેલા 9 ચાંસમાંથી અમારી 2 કેરેટ ભરાતી હતી 9 ચાંસ 9 ચાસમાંથી 9 ચાંસમાંથી કઈ વેરાયટી આ કિયા ભીંડા ખાતરીનું બિયારણ છે આ તો ડૂબેલું આખું બધું તો બી ભીંડું મળ્યું નથી એટલે ચોમાસામાં બી સક્સેસફુલ ગયો ચોમાસામાં બી સક્સેસફુલ થયું આ શિયાળો બેસી ગયો અને ઉનાળા ગરમી ચાલતી ગઈ ત્રણ ઋતુ આને અનુકૂળ છે સાચી વાત છે તમારી શું નામ તમારું નરેશભાઈ કયું ગામ કાકરદા ફરડી ફળ્યું આજે કયા પ્લોટ પર જોવા આવેલા છો વિઝિટમાં ગડદ ગામમાં હા વેરાયટી કઈ છે ગયા વર્ષે તો આપણે બનાવેલી ભૂલી ગયા કિયા ગયા વર્ષે કેવું પરફોર્મન્સ હતું સરસ પરફોર્મન્સ હતું ને બરાબર ગયા વર્ષે કેટલા કિલો બનાવેલા 1 કિલો કેટલો માલ નીકળતો હતો 2 કેરેટ ને સરસ સારું કહેવાય અને આ જે આપણે પ્લોટમાં જોઈ રહ્યા છે સાહેબ તમે જરા આગળ આવજો ને સાહેબ શું નામ તમારું દિલીપભાઈ આ છે આપણે દિલીપભાઈ જેમણે આ વર્ષે આપણે કિયા ભીંડાનું વાવેતર કરેલું છે સાહેબ આ ક્યારે આપણે પ્લાન્ટેશન કરેલું ઓગસ્ટ મહિનામાં ને પછી એનું કેવા આપણે દિવસ આપણે જોયા આની પાછળ તો એટલા ખરાબ દિવસો જોઈએ કે ભીંડા આખા ડૂબેલા હતા પાણીના લીધે સખત વરસાદમાં આ ભીંડા ટકી રહેલા છે ને અને ઠંડી બી આવી હમણાં ઠંડી ચાલુ થઈ ગઈ ઠંડીમાં બી એને ઉત્પાદન છે રાત્રે ઠંડી લાગે અને ગરમી લાગે હે ને તો 3 સિઝનમાં ને 3 આ સિઝનમાં આપણી ચાલી જાય એવી આ કિયા ભીંડા છે આ છે નરેશભાઈ જેમણે ગયા વર્ષે વાવેલા હતો અને 1 કિલોમાંથી ખાસે એવું એમણે બે કેરેટ જેવા પ્રોડક્શન લેતા હતા અને આ સાહેબ છે જેમણે કેટલા કિલો આપણે વાવેતર કરેલું છે હમણાં અહીંયા 750 ગ્રામ ને હા એટલે મતલબ ફરી પાછું તમને બતાવવાનું કારણ એક જ છે કે અમે એકવાર આગળ જોઈ ગયા હતા પણ આવા બધા જે ખેડૂતો છે જે પોતાનું જોવા આવ્યા છે તો એમનો પણ આપણે થોડોક અનુભવ લઈએ કેવા લાગે સાહેબ ભીંડા સરસ છે શું નામ તમારું શાંતિવન કેટલા કિલો ભીંડા લઈ જવાના કિયા 10 કિલો લઈ જવાના ચાલો સરસ સર અંકલ શું નામ નગીનભાઈ કયું ગામ ભીંડા કેવા લાગ્યા સરસ છે ને જો આ 3 વેરાયટીમાં 3 સિઝનમાં ચાલી જાય છે ચોમાસામાં પણ ચાલી જાય ઉનાળામાં ચાલી જાય અને શિયાળામાં પણ ચાલી જાય બરાબર તો બેસ્ટ વેરાયટી છે બનાવો તમે તમારી ભાષામાં શું કહેવાય એને બેસ્ટ વેરાયટી કહેવાય ને તો દરેક ડાંગ જિલ્લાના તમામ ખેડૂતોને કહી દો ડાંગના આખા ખેડૂત વેરાયટી લીધી હે સુબીર તાલુકાના કાકરદા પંચાયતના આખા ખેડૂત વેરાયટી લીધી હે ગમી ગહોયની વિશ્વાસ હા બેસ્ટ વેરાયટી હા મને ડાંગીમાં સાંગ હા ગુજરાતીમાં નહીં કાકા ડાંગના લોકો ઘણા હતા એટલે ડાંગીમાં મસાંગી રહો ના ને અખાલી જાતે કાકરદા પંચાયતમાં ખૂબ ખૂબ આભાર તમારા નરેશભાઈ આટલું સરસ અભિપ્રાય બદલ અને આપણે બધાને જણાવ્યું છે કે આ સરસ વેરાયટી છે બનાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો ઓકે તો ખેડૂત મિત્રો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો થેન્ક યુ અને ભાવો કિયા ભીંડા